હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જે પર્સન્ટેજના 31 થી 60 પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીશું. 31મો પ્રશ્ન છે કે જો એક ગોળાની ત્રિજ્યામાં 20% વધારો કરવામાં આવે તો તેના ઘનફળમાં થયેલ ટકાવારીમાં વધારો શોધો. આમાં ગોળાનું ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ આરનો ઘન. હવે એમ કીધું છે કે ત્રિજ્યામાં 20%નો વધારો થાય છે. તો 20% એટલે આપણે આવી રીતે લખી શકીએ 1/5. જો આ ના ખબર પડે તો આગળનું લેક્ચર જોઈ લેજો એટલે તમને થોડોક અંદાજો આવી જશે. મેં આગળના લેક્ચરમાં સમજાવેલ છે કે કઈ રીતે આ થાય. પહેલાં જે ત્રિજ્યા હતી 20%નો વધારો એટલે પહેલાં ત્રિજ્યા આપણી 5 હતી. પછી શું થાય છે કે એના ઉપર 1નો વધારો થાય છે એટલે પહેલાં ત્રિજ્યા 5 હતી તો હવે 6 થઈ જાય છે. તો એને આપણે અહીંયા સૂત્રમાં મૂકીએ તો પહેલાં જે ત્રિજ્યા હતી 4/3 પાઈ આર એટલે 5નો ઘન, અને પછી નવું શું થાય છે કે ત્રિજ્યા 6 થઈ જાય છે. તો હવે ત્રિજ્યા 6 મૂકી તો 4/3 પાઈ આર એટલે 6નો ઘન. તો અહીંયાથી આપણે છેદ ઉડાડીએ તો 4/3 અને 4/3 કેન્સલ, પાઈ કેન્સલ. તો હવે વધ્યું શું આપણે 5નો ઘન એટલે 125 અને 6નો ઘન એટલે 216. હવે અહીંયા જુઓ તો વધારો કેટલો થયો તો 75, 25 ને 75 એટલે 275 એ અને +16 બીજા, બરોબર. એટલે 91નો વધારો થયો છે. તો 91નો વધારો કેટલા ઉપર થયો? 125 ઉપર થયો, અને એના ગુણ્યા 100 કરીએ એટલે આપણને ટકાવારીમાં મળી જાય કે કેટલા ટકા વધારો થયો. તો અહીંયા આપણે છેદ ઉડાડી દીધો 25 4 100, 25 5 125. તો વધ્યું શું 4 અને 36 364/5. હવે જ્યારે આપણે 5 વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે આપણે શું કરીશું કે બંને બાજુ આપણે 2 વડે ગુણી દઈએ તો શું થઈ જશે કે 4 દુ 8 અને 36 દુ 72 અને નીચે 5 દુ ને 10 એટલે શું થઈ ગયું 72.8% આપણને મળી ગયા. આ મેં સરળ રીતે ગણતરી કરવા માટે બંને બાજુ ઉપર નીચે 2 વડે ગુણી દીધા છે, બરોબર. એટલે આપણે ભાગાકાર કરવો ના પડે. બાકી તમે 364 ભાગ્યા 5 કરો તો પણ તમારો જવાબ તો આવી જશે કે ભાઈ 7 પંચું 35, 1 વધ્યો 4 નીચે આવ્યા, 5 દુ 10, 0 4 પોઈન્ટ મૂકીએ અને 1 0 લઈએ તો 8 પંચાને 40. તો અહીંથી પણ આપણો 72.8 જવાબ આવી જશે. તો આપણો જવાબ શું થશે ભાઈ 72.8 જે છે એ વધારો. હવે આવા પ્રશ્નોમાં આપણે આ જે કર્યું એ આટલી બધી કરવાની જરૂર નથી. શું કામ કે જ્યારે પણ આવી રીતે આપણને આપેલું કે ત્રિજ્યામાં કે લંબાઈમાં કે એમ વધારો થતો હોય તો જ્યારે અચળ પદ હોય, મતલબ કે જે કોન્સ્ટન્ટ પદ હોય કે જે બદલાતા ના હોય, 4/3 અને પાઈ છે એ બદલાતા નથી, એ હંમેશા એ જ રહે છે. ફેરફાર શેમાં થાય છે? ત્રિજ્યામાં થાય છે. તો ડાયરેક્ટ આપણે અહીંથી કઈ રીતે કરશું કે ભાઈ આરનો ઘન અને નવી ત્રિજ્યા R2 છે એનો ઘન. તો ડાયરેક્ટ આપણે અહીંથી કરી શકશું કે ભાઈ પહેલાં 5 હતી આ ત્રિજ્યા અને પછી કેટલી થઈ 6, તો 6નો ઘન. તો અહીંથી આપણને ડાયરેક્ટ રેશિયો મળશે 125 અને 216. આપણે ખાલી આટલું જ કરવાનું છે એક્ઝામમાં. તો આ વસ્તુ યાદ રાખવાની. આ મેં તમને સમજાવવા માટે ડિટેલમાં સોલ્યુશન આપેલું. નેક્સ્ટ જોઈએ. હવે શું કીધું છે કે જો શંકુની ત્રિજ્યા 20% વધારવામાં આવે અને તેની ઊંચાઈ 25% ઘટાડવામાં તો ઘનફળ કેટલા ટકા વધશે? હવે પહેલાં તો શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય તો 1/3 પાઈ આર વર્ગનું h. આ આપણું ઘનફળનું સૂત્ર છે, શંકુનું ઘનફળનું સૂત્ર, બરોબર. હવે 1/3 અને પાઈ આ બંને તો બદલશે નહીં, ખાલી ફેરફાર શેમાં થાય છે? r² અને h આમાં ફેરફાર થાય છે. તો હવે એના માટે આપણે 25% ત્રિજ્યા જે છે એ કેટલી 20% વધે છે. 20%નો મતલબ શું થાય? 1/5. અને ઊંચાઈ કેટલી ઘટે છે? 1/4. 25% એટલે 1/4. તો ત્રિજ્યા વધે છે કેટલી? અહીંયા આપણે આવી રીતે સૂત્ર મૂકી દઈશું કે ભાઈ પાઈ r² h અને r²h. પહેલાં આપણી ત્રિજ્યા કેટલી હતી કે ભાઈ 5 હતી
આ ત્રિજ્યામાં 20% વધારો થાય છે. તો પહેલા ત્રિજ્યા આપણી 5 હતી, તો 5નો વર્ગ અને ઊંચાઈ આપણી કેટલી હતી કે જૂની ઊંચાઈ આપણે 4 લઈ લઈએ, બરોબર. અને હવે શું થાય છે કે નવી ત્રિજ્યા જે છે એ 20% વધે છે. તો પહેલા આપણે ત્રિજ્યા 5 લીધી, હવે એના ઉપર 1નો વધારો થાય છે, એટલે કેટલી થાય છે? 6 થાય છે. અને ઊંચાઈ જે છે એ 25% ઘટે છે. તો પહેલા 4 હતી, એમાં 25%નો ઘટાડો, એટલે 4 ઉપર 1નો ઘટાડો થાય છે. તો હવે નવી ઊંચાઈ કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ, ગુણ્યા 3. આ જે છે આપણો રેશિયો મળી ગયો. અહીંથી આપણે રેશિયો શોધીએ તો 5નો વર્ગ 25 ગુણ્યા 4, 6નો વર્ગ 36 ગુણ્યા 3. અહીંયા આપણે છેદ નહીં ઉડાડીએ, કેમ કે શું થાય છે? 25 ચોકા 100 થાય છે અને 36 તરી 108. અહીંથી આપણને ડાયરેક્ટ ખબર પડે કે ભાઈ જૂનું જે ઘનફળ હતું એ 100 હતું અને નવું 108 થયું છે. તો 8નો વધારો થયો છે. 100 ઉપર 8નો વધારો એટલે કેટલા થયા? 8% જે છે આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ. એક વસ્તુની કિંમતમાં 15%નો વધારો કરવામાં આવે છે. હવે મેં તમને કીધેલું કે ભાઈ 5% હોય તો 1/20 થાય. હવે 15% છે, અહીંયા 3 ગણા થયા છે, તો અહીંયા પણ 3 ગણા થાય. તો 3/20 એ આપણે શું થાય? 15%નું અપૂર્ણાંકનું સ્વરૂપ થયું. પછી શું કીધું છે? અને પછી કિંમતમાં 12%નો ઘટાડો કરવામાં આવે છે. તો 12% આપણે 12/100 લખી શકીએ. એટલે શું થાય કે ભાઈ 3 ચોક 12 અને 25 ચોકા 100, 3/25. હવે શું થયું કે વસ્તુની કિંમતમાં કેટલા ટકા વધારો થશે? જ્યારે પણ આવા પ્રશ્ન આવે ત્યારે આપણે ડાયરેક્ટ અપૂર્ણાંકમાં કઈ રીતે લખવું એ હું તમને કે જો પહેલા વસ્તુની કિંમતમાં 15%નો વધારો થાય છે, તો આપણે 15%નો મતલબ શું છે? 3/20 છે. તો 20 ઉપર 3નો વધારો થાય છે. તો આપણે લખશું કેવી રીતે કે ભાઈ 20 હતા અને 3નો વધારો એટલે 23 થયા. આવી રીતે ના લખવું, તો આપણે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખીએ કે ભાઈ 20 હતા અને 23 થયા. આવી રીતે લખશું, બરોબર. પછી શું કરશું? અને પછી કિંમતમાં 12%નો ઘટાડો કરવામાં આવે છે. તો પહેલા કિંમત કેટલી હતી? જે પહેલા હોય એ આપણે છેદમાં લખી 25 હતી અને હવે કેટલી? 3નો ઘટાડો થાય છે, કેમ કે 12%નું જે અપૂર્ણાંક સ્વરૂપ છે. તો હવે 25 ઉપર 3નો ઘટાડો થાય છે. તો 25માંથી 3 જાય તો કેટલો વધે? 22. તો આ આપણું થઈ ગયું અપૂર્ણાંક સ્વરૂપ. હવે આને આપણે ગુણાકાર કરશું ને એટલે જે આપણને મળશે એ આપણને ડાયરેક્ટ વધારો ઘટાડો મળી શકશે. અને જો આવી રીતે પણ ના કરવું તો હજી એક હું તમને આગળ સૂત્ર કરાવીશ. આમાં આપણે છેદ ઉડાડીએ. 11 દુ 22 અને 10 દુ 20. તો અહીંયા કેટલા થયા? છેદમાં 250 અને અંશમાં કેટલા થયા? 230 ને 23 253. 11 વડે મલ્ટીપ્લાય કરવાની સાદામાં સાદી કોઈ પણ વસ્તુને 11 વડે ગુણવા હોય તો શું કરવાનું? પહેલો અંક છે એકમનો અંક એમનામ, પછી આ બંનેનું સરવાળો 3 2 5 અને આનો 2. આ જે છે 11 વડે ગુણાકાર કરવાની સહેલી રીત છે. અથવા એમ પણ ના કરવું હોય તો આપણે શું છે? 23 ગુણ્યા 11 છે. તો પહેલા તો 23 ને 10 વડે ગુણી દઈએ તો 230 અને પછી 23 ને 1 વડે તો 23 આમ તો 253. આવી રીતે પણ આપણે કરી શકીએ. તો અહીંયા જુઓ તમે કે પહેલા કિંમત આપણી 250 હતી અને પછી વધીને કેટલી થઈ ગઈ? 253. 3નો વધારો થયો. હવે 3નો વધારો થયો એ કેટલા ઉપર થયો? 250 ઉપર. અને ટકામાં ફેરવા હોય તો આપણે 100 વડે ગુણી દઈએ છીએ. અહીંથી આપણે છેદ ઉડાડીએ, ડાયરેક્ટ આપણે ઉડાડી દઈએ કે ભાઈ 50 દુ 100 અને 50 પંચા 250. તો 6/5% એ આપણો જવાબ છે. પણ આપણે અહીંયા પોઈન્ટમાં આપેલું છે કોઈ પણ સંખ્યાને 5 વડે આપણે ભાગવા હોય તો મેં શું કીધું કે બંને બાજુ આપણે 2 વડે ગુણી દઈશું. અહીંયા પણ 2 વડે અને અહીંયા પણ 2 વડે. 6 દુ 12 છેદમાં 10 એટલે 1.2 જવાબ આવી ગયો. તો અહીંયા આપણે 1.2 છે એ આપણો જવાબ છે. હવે આવી રીતે ના કરવું હોય તો બીજી રીત શું છે એ પણ હું તમને કહી દઉં. અહીંયા આપણે મેથડ 2 કે જ્યારે પણ કોઈ સંખ્યામાં વધારો ઘટાડો ટકાવારીમાં થાય
તો ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા એક આવે છે કે ભાઈ જેટલું ઘટતું હોય, પહેલાં શું કીધું, એક્સ વધે છે 15, આપણે એક્સ માની લઈએ, એક્સ વધે છે, પછી શું થાય છે કે ઘટે છે, તો માઇનસ વાય ઘટે છે, અને માઇનસ એક્સ વાય છેદમાં 100. આ જ્યારે બંને વધે, એક વધે અને એક ઘટે, ત્યારે આ ફોર્મ્યુલા યુઝ થાય. નોર્મલી આપણે ડાયરેક્ટ હું તમને શીખડાવી દઈશ કે 15નો વધારો થાય છે, તો પહેલાં 15 વધે છે, પછી શું થાય છે, 12નો ઘટાડો થાય છે, તો -12 લખીશું. અને હવે આ સૂત્ર શું છે કે માઇનસ એક્સ વાય 15 12 180 થાય. આ આપણે અમુક સ્ટાન્ડર્ડ જે નંબર આપણે યાદ રાખવો પડે કે ભાઈ 15 12 180 થાય, 12 13 156 થાય. એ થોડાક યાદ હોય ને તો આપણે ગણતરી ઝડપી થઈ શકે. 15 12 180 થાય, તો 180 છેદમાં 100. 15માંથી 12 જાય તો કેટલા વધે, 3 વધે, અને માઇનસ અહીંથી 180 છેદમાં 100 છે, એટલે એને આપણે 1.8 લખી શકીએ, તો બરાબર 1.2 એ આપણો વધારો. તો આવી રીતે પણ આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ, રામનારાયણના પગારમાં 3.1/8નો ઘટાડો કરવામાં આવ્યો, પછી ઘટેલા પગારમાં 7.2/5નો વધારો કરવામાં આવ્યો, તો નવો પગાર મૂળ પગારની તુલનામાં કેટલા ટકા વધુ અથવા ઓછો છે. આપણે બંને રીતે કરીશું. હવે પહેલાં તો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવી લેશું, એનાથી આપણે ગણતરી સહેલી પડશે કે ભાઈ 3.1/8 છે, બરોબર. તો આને આપણે શું લખી શકીએ કે ભાઈ 8 તરી 24 અને 1 25/8. આ તો ખબર હશે ને કે ભાઈ પહેલાં આનો આની વડે ગુણાકાર, પછી વત્તા આ જે છે આપણે ઉમેરવાના, એટલે 8 તરી 24 અને વત્તા 1 25/8 ટકા છે. હવે ટકા કાઢો હોય તો આપણે શું કરીએ છીએ કે ભાઈ 25/8 અને 100 વડે આપણે 1/100 વડે ગુણી દઈએ છીએ. તો અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 25 ચોક 100, એટલે આપણો જે અપૂર્ણાંકમાં જે કિંમત આવી એ શું આવી, 1/32 આવી. એવી જ રીતે અહીંયા શું છે, 7.2/5, તો આને આપણે શું લખશું, 7 પંચું 35, 35 ને 2 37/5 અને ગુણ્યા 1/100. તો આને આપણે શું લખશું, 37/500. તો હવે શું છે કે ભાઈ પહેલા પગારમાં ઘટાડો કરવામાં આવે છે, તો આ જે છે આપણે ઘટાડો થાય છે. તો પહેલાં 32 હતું, મેં શું કીધું કે જે પહેલાં હોય એ છેદમાં લખશું, અને પછી શું થયું, એક ઘટાડો થાય છે, એકનો ઘટાડો થાય છે 32 ઉપર, તો હવે એ કિંમત કેટલી થઈ ગઈ, 31. પછી શું થાય છે, ગુણાકારમાં આટલો વધારો થાય છે, તો 500 ઉપર 37નો વધારો થાય છે. તો પહેલાં કેટલી હતી, 500 હતી, અને હવે 37નો વધારો, તો 537 બરાબર. હવે અહીંયા આપણે ક્યાંય છેદ ઉડતા નથી, તો આપણે પૂરો ગુણાકાર કરવો પડશે. પૂરો ગુણાકાર કરવામાં થોડીક માથાકૂટ છે, તો આપણે આ મેથડ નહીં યુઝ કરીએ, કેમ કે આંકડાઓ એવા છે. હવે આપણે બીજી મેથડ મેં તમને શું શીખડાવી કે ભાઈ પહેલાં એક્સનો ઘટાડો થાય છે, તો -x, પછી વાયનો વધારો થાય છે, +y -xy છેદમાં 100. એપ્રોક્સિમેશન લઈને આપણે કરીશું. તો પહેલાં કેટલો હતો, 25/8નો ઘટાડો હતો, 25/8નો ઘટાડો. પછી શું થાય છે, 37/5નો વધારો થાય છે. અને જો આવી રીતે પણ ના કરવું હોય તો શું કરશું, ભાઈ -3 1/8 વત્તા 7 2/5 માઇનસ, પછી આપણે આ બંનેનો ગુણાકાર, XY આપણે હતું ને ફોર્મ્યુલા, XY, તો આ બંનેનો આપણે ગુણાકાર. તો આપણે એપ્રોક્સ લઈને 7 તરી 21 થઈ જશે, ખાલી આ બંનેનો ગુણાકાર એપ્રોક્સિમેશન લઈને કરું છું, 7 તરી 21, તો -21, ખાલી એપ્રોક્સિમેશન લઈએ છીએ આપણે 100. તો હવે 7માંથી 3 જાય તો કેટલા વધે, 4 વધે. આપણે ખાલી એપ્રોક્સિમેશન લીધું, 4 આ અને -0.21, એટલે આપણે શું આવ્યું, -4.21. આ જે છે આપણું એપ્રોક્સિમેશન આવ્યું છે, તો એ આપણે ઘટે છે, બરોબર.
તો હવે 4.21 ની આજુબાજુની સંખ્યા કઈ છે? તો 4.21 ની આજુબાજુ 4.04 એ છે. તો એ આપણો જવાબ થઈ જશે. સોરી, એક સેકન્ડ, આપણે કંઈક મિસ્ટેક કરેલી છે. ઘટશે નહીં, કેમ કે અહીંયા આપણે જોઈએ તો બંને સંખ્યાઓ આ અપૂર્ણાંકમાં જોઈએ તો આ બહુ વધારે થાય છે. આ થોડીક ઘટે છે, પણ આ બહુ વધારે વધે છે. તો આપણે થોડીક ગણતરીમાં ભૂલ કરી છે, જોઈ લો. અહીંયા સુધી તો આપણે બરાબર હતું. અચ્છા, -3 છે અને આ +4 છે. તો આપણે -3 છે એમાં +7 એડ કરીએ તો આપણે શું થાય? +4 થાય, બરોબર. તો મતલબ નજીક નજીક આપણે 4ની આજુબાજુનો જવાબ આવશે. તો જવાબ આપણો શું બનશે? 4.04% વધશે. બી આપણો જવાબ થશે. કેમ કે અહીંયા જુઓ કેટલો 4% તો વધે જ છે. તો આપણે 4%ની આજુબાજુ જે વધારો હોય એ આપણો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ. એક સંખ્યાને પહેલા 10% ઘટાડવામાં આવે છે. હવે 10% એટલે શું થયું? મેં શું કીધું કે ભાઈ પહેલા જે હોય, પહેલા આપણે 100 ધારી લઈએ, 10% ઘટે છે તો કેટલી થાય છે? 90 થાય છે. પછી શું કીધું છે? પછી 30% વધારવામાં આવે છે. તો આપણે પહેલા 100 ધારી લઈએ અને 30% વધારે છે, એટલે 100 ઉપર 30નો વધારો, તો 130 થાય છે. પછી ફરીથી તેને 20% ઘટાડવામાં આવે છે. તો 20% ઘટાડે, 100 હતી અને 20% ઘટે એટલે કેટલી થઈ જાય? 20 ઘટે એટલે 80 થઈ જાય છે. તો અહીંયા છેદ ઉડાડીએ એટલે 1 થી 0, 1 0 કેન્સલ, અહીંયા 0 0 કેન્સલ થશે અને અહીંયા 1 0. તો નીચે આપણે કેટલા વધ્યા? ત્રણેયમાં 1 1 0 વધ્યા છે. તો અહીં નીચે આપણે 1000 વધ્યા છે. અને ઉપર જોઈએ તો 13 9 13 10 130 એટલે 117 ગુણ્યા 8. તો આને હું સહેલી રીતે કરવા માટે શું કરીશ? 117 છે આપણે, તેને આપણે 110 વત્તા 7 ગુણ્યા 8 કરી દઈશું. એટલે 880 અને 8 સતું 56. 6 8 ને 5 13, 936. બરોબર. તો હવે પહેલા આપણી મૂળ સંખ્યા 1000 હતી અને આ બધું થાય પછી આપણી 936 થઈ જાય છે. તો કેટલો ઘટાડો થાય છે? ભાઈ 1000માંથી 936 જાય એટલે 64 ઘટ્યા હશે. કેમ કે આપણે હવે શું કરશું કે અહીંયા 1000 - 936 કરીશું, તો 64નો ઘટાડો થાય છે. તો 64 ઘટે, કેટલા ઉપર ઘટ્યા? આપણે 1000 ઉપર ઘટ્યા અને ગુણ્યા 100 કરીશું. તો 2 0 થી 2 0 એટલે 6.4%નો આપણે શું થયો? ઘટાડો થાય છે. હવે ઓપ્શન આપણે જોઈએ તો 6 પોઈન્ટ વાળો એક જ છે, બરોબર. અને આને આપણે ઓપ્શન શું આપ્યો છે? 6.2/5%. તો આને આપણે કઈ રીતે લખી શકીએ કે ભાઈ 6% વત્તા 2/5%, આવી રીતે પણ લખી શકીએ. તો 2/5% હોય એટલે આપણે 0.4 લખી શકીએ. એ કઈ રીતે કે ભાઈ 40%ની વેલ્યુ છે એ આપણે શું હોય? 2/5 થાય. તો આપણે અહીંથી 6.4% જે છે આપણો જવાબ. એક શહેરની વસ્તી 25,000 છે. જો દર વર્ષે 10%ના દરે વધતી હોય તો 2 વર્ષ પછી શહેરની વસ્તી કેટલી થશે? હવે જ્યારે પણ આવું હોય ત્યારે આપણે શું કરીશું? પહેલા કેટલી હતી આપણી? 25,000 હતી. દર વર્ષે 10%ના દરે વધે છે. તો હવે 10% વધે મતલબ શું થયો કે ભાઈ પહેલા 100 હતી તો 110 થાય છે. તો આનો રેશિયો આપણે લઈએ તો 10/11 થાય છે, બરોબર. મતલબ કે 10 ઉપર 1નો વધારો થાય છે. તો અહીંયા આપણે શું કરીશું? 10 ઉપર 1નો વધારો એટલે 10માંથી 11 થાય છે. પછી બીજી વાર એટલી જ વધે છે, બરોબર. અને કેટલી? 2 વર્ષ પછી આપણને પૂછ્યું છે તો આપણે 2 વખત આ લખીશું કે ભાઈ 2 વખત 10/11 થાય છે. આની આપણે ગણતરી કરીશું. 2 0 આપણે કેન્સલ કરીએ. 250 ગુણ્યા 11 ગુણ્યા 11 આવું છે આપણું. 250 આપણે 11 વડે ગુણીએ તો આવી રીતે મેં હમણાં શીખવાડ્યું. હજી એને આપણે 11 વડે ગુણી દઈએ. તો હવે આપણે શું કરીશું? આવી રીતે
લખી દઈશું. તો એમ ન ખબર પડે, મેં ખાલી આ 0 ને અત્યારે કાઢ્યો છે, સોરી, ખાલી આપણે 25 ને 11 વડે ગુણાકાર કરીએ છીએ, બરોબર. 0 ને આપણે સાઈડમાં લઈ લઈએ. અને આપણે આમ પણ લખી શકીએ ને કે ભાઈ 25 ગુણ્યા 10 છે ગુણ્યા 11 ગુણ્યા 11, બંને સરખું થયું. તો પહેલા આપણે એકવાર કર્યો તો 275 આવ્યા, હજી એના આપણે 11 વડે ગુણીશું. તો હવે શું કરશું, 275 એક 0 મૂકી અને 275 પાછા ઉમેરી દઈશું. 7 ને 5 12, 7 ને 2 10 ને સોરી 7 ને 2 9 ને 1 10 ને 3, તો 30 25 જે છે આપણો ખાલી આટલો ગુણાકાર થયો. તો 30 25 અને હજી ગુણ્યા 10 છે તો 1 0 હજી. તો આપણો અહીંયા જવાબ કયો આવશે, એ કે 30 250 આપણો જવાબ થાય છે. જો આવી રીતે ના કરવું હોય તો બીજી રીતે તમને કહી દઉં કે દર વર્ષે 10% દરે વધે છે. તો પહેલા 10 હતી અને 11 થઈ, બીજી વાર 10 હતી, કેમ કે દર વર્ષે વધે છે ને, તો 2 વાર થાય તો આવી રીતે આપણે લખી નાખશું કે ભાઈ 100 અને 121. તો હવે આપણી પહેલા વસ્તી કેટલી હતી, 100 હતી, પણ આપણને આપેલી છે કેટલી, 25,000 આપેલી છે. તો 100 બરાબર આપણે કેટલી છે, 25,000 છે. વધીને કેટલી થઈ, 121. તો 121 બરાબર કેટલા, તો હવે અહીંયા આપણે આવી રીતે ગુણાકાર કરશું, 121 ગુણ્યા 25,000 છેદમાં 100. તો અહીંથી પણ જવાબ આપણો એ જ આવશે, 30,250. નેક્સ્ટ જોઈએ, એક શહેરની વસ્તી દર વર્ષે 5%ના દરે વધે છે. જો વર્તમાન વસ્તી 16,000 છે તો 2 વર્ષ પછી વસ્તી કેટલી થશે. મેં તમને બીજી મેથડ શીખવાડી, એ પણ કહી દો અને પેલી મેથડ પણ કહી દો કે ભાઈ પહેલા 16,000 હતી, 5% વધે, 5%ની કિંમત આપણે કેટલી કીધી, 1/20. તો 20 ઉપર 1નો વધારો થાય છે, તો 20ની કેટલી થઈ જાય છે, 21. અને એ 2 વર્ષ પછી કીધી છે, તો આપણે કેટલી વાર 2 વખત લખશું, આને છેદ ઉડાડીને આપણે જે આવે એ આપણો જવાબ. 2 0 કેન્સલ, 2 દુ 4 અને ચોકો 16. હવે 21નો વર્ગ કેટલો થાય, 441. ગણતરી આપણે જે આંકડામાં જલ્દી થાય એ આપણે પહેલા લખીશું, 441 ગુણ્યા 40, 0 4 ચોકો 16 16 ને 17. તો 17,640 જે છે આપણો જવાબ. આ બધી ગણતરી છે ને મગજમાં કરવાની, બાકી જો ના થતી હોય, હજી શરૂઆત હોય ને, તો આપણે શરમ રાખ્યા વિના આવી રીતે ગુણાકાર કરી નાખવાનો. ભાઈ 4 એકા 4, ચોકો 16નો છોકડો વધી 1, ચોકો 16 ને 1 17, 1764 અને 1 0 આપણે એડ કરી દઈએ તો 17,640. કોરોના વાયરસના લીધે ગામની વસ્તી 5% વસ્તી મૃત્યુ પામી. બાકી રહેલી વસ્તીમાંથી 20% લોકોને ભયને કારણે ગામ છોડી જતા રહ્યા. વર્તમાનમાં ગામની વસ્તી આટલી છે, 4655. તો પહેલા કેટલી હતી. હવે જુઓ, પહેલા 5% હતી એ મૃત્યુ પામી, બરોબર. 5%ની કિંમત કેટલી થાય, 1/20. તો મૃત્યુ પામે તો 20 હતી, એમાંથી કેટલી થઈ ગઈ, 1 ઘટી ગઈ. 20માંથી 1 વ્યક્તિ મૃત્યુ પામે છે, તો 20માંથી હવે કેટલી થઈ ગઈ, 19 થઈ ગઈ. હવે આટલી વસ્તી વધી હશે, બરોબર. 20માંથી 1 મૃત્યુ પામે તો 19 વધે. હવે શું કીધું છે કે આ બાકી રહેલી વસ્તી, એમાં 20% લોકો ભયને કારણે હજી ગામ છોડીને જતા રહે, તો હજી 20%, એટલે હજી શું કહેવાય, 1/20 જે છે એ ગામ છોડી જતા રહે છે, એ બાકી રહેલી વસ્તીના છે. તો હજી આપણે 19/20 કરીશું, બરાબર. આપણે શું અહીંથી રેશિયો મળે, પહેલા ગામની વસ્તી કેટલી હતી, ધારો કે આપણે x હતી, તો xમાંથી આપણે કેટલા હતા, પહેલા 20% મૃત્યુ પામે છે અને 20% જતી રહે છે. વધે છે કેટલી છેલ્લે, કે ભાઈ 4655 જે છે એ વધે છે. તો હવે અહીંથી આપણે સાદુરૂપ આપીએ તો x બરાબર 4655 તો છે ગુણ્યા 20 ગુણ્યા 20, કેમ કે આપણે જે બરાબરની સામેની સાઈડ જાય
અહીંયા છેદમાં છે તો સામે ગુણાકારમાં જતા રહેશે, અને અહીંયા અંશમાં હોય એ આપણે નીચે સામેની સાઈડ છેદમાં આવતા રહેશે. તો છેદમાં આપણે શું આવશે? તો 19 ગુણ્યા 19. હવે સાદુરૂપ આપીએ. હવે તમે ઓપ્શન જુઓ, 4 ઓપ્શન છે, આપણી પાસે 2 0 તો છે, નીચે ક્યાંય 0 કટ થતા નથી. તો 2 0 વાળા હોય એવું આપણે એક જ ઓપ્શન છે સી જવાબ. તમારે ગણતરી કરવાની પણ જરૂર નથી. બાકી આખી ગણતરી કરવી હોય તો 46 55 છે એને પહેલાં આપણે 19 વડે છેદ ઉડાડીએ. 46 55, 19 દુ 38, 8 વધ્યા અને 5 એ 19 ચોક 76, બરોબર. કેટલા હતા? 85 હતા, 9 વધ્યા, 19 5 95. આ 19 ને આપણે બીજી વાર છેદ ઉડાડી દઈએ. 19 એકા 19, 6 1 સેકન્ડ કંઈક ભૂલ કરી. 46 55 આપણે 19 થી 19 દુ 38, 6 2 8 85, 19 ચોક 76, 9 વધ્યા 19 5 95. અચ્છા હા, સોરી, મેં કીધું આમ કેમ થાય છે. અહીંયા જો બીજી વાર મેં શું ભૂલ કરી, અહીંયા 20% લોકો ભયને કારણે જતા રહે છે, આપણે અહીંયા 5% લઈ લીધા છે, બરોબર. તો આપણે એ થોડીક મિસ્ટેક થઈ ગઈ. %20 લોકો જાય છે. હવે આટલી વસ્તી હતી એક, એમાંથી 5% મૃત્યુ પામે તો કેટલી? આટલી વધી. હવે એમાંથી પણ 20% ભયને કારણે જતા રહે છે. 20% એટલે 1/5. એટલે શું થયું કે ભાઈ 5 હતા એમાંથી 1 ઘટી જાય તો 4 વધ્યા, અને 5 હતા એમાંથી 4 વધ્યા. તો છેલ્લે વસ્તી આપણી કેટલી વધી હતી? 46 55. તો હવે આપણે સાદુરૂપ આપીએ. x બરાબર 46 55 ગુણ્યા 20 ગુણ્યા 5 છેદમાં 19 ગુણ્યા 4. 4 પંચું 20 થાય, અને અહીંયા આપણે છેદ ઉડાડીએ. અહીંયા આપણો સી જવાબ નહીં બને. તો કેટલા આવ્યા હતા? 19 દુ 38, 19 ચોક 76 અને 19 5 95. તો જવાબ શું આવશે? 245 ગુણ્યા 25, બરોબર. કેમ કે 1 5 આ છે ને 1 5 આ, 245 ગુણ્યા 25. છેલ્લે હવે કોઈ પણ સંખ્યાને આપણે 25 વડે ગુણીએ ને તો જે જવાબ આવે એના છેલ્લા 2 આંકડા હોય ને એ 25ના મલ્ટિપલ હોય. કેવા? જેમ કે 25 હોઈ શકે, 50 હોઈ શકે, 75 હોઈ શકે, અથવા 00 હોઈ શકે. અને આપણને ખબર છે કે 25ને 5 વડે ખાલી ગુણાકાર થાય તો યુનિટ ડિજિટ આપણો 5 જ આવે. તો એવું આપણે છેલ્લે 25 આવે એવો એક જ ઓપ્શન છે કે 61 25 જે છે આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ. 2 વર્ષ પહેલા શહેરની વસ્તી 1,75,000 હતી. જો છેલ્લા 2 વર્ષમાં ક્રમશઃ 4% અને 5%નો વધારો થયો હોય તો શહેરની વર્તમાન વસ્તી શોધો. તો પહેલા આપણી કેટલી હતી? 1,75,000 હતી. હવે છેલ્લા 2 વર્ષમાં ક્રમશઃ 4% અને 5%. 4% એટલે શું થાય? 1/25. જો ના ખબર પડે તો આમ કરી નાખવાનું. 4%, 4/100 બરાબર 1/25. એટલે કે વધારો થાય છે. જો બંને વધારો થાય છે. 25ની હતી, 1નો વધારો એટલે 26 થાય છે. તો 26 ગુણ્યા 25. પછી શું કીધું કે 5%નો વધારો થાય. તો 5% એટલે 1/20. તો 20 ઉપર 1નો વધારો તો 21 થઈ જાય છે, અને નીચે 20 વધે છે. આનું સાદુરૂપ આપો એટલે જે હોય આપણો જવાબ મળી જશે. છેદ ઉડાડીએ. 25 થી ઉડાડીએ 25 6 150 અને 25 + 175, અને આ 2 0 તો છે જ. એ પણ આપણે 1 0 કેન્સલ કરી દઈએ તો 70 વધ્યા. અહીંયા 2 વધ્યા હતા, એ અહીંયા 13 વધ્યા. પછી કાંઈ ઉડે છે નહીં. તો આપણે છેલ્લે શું વધ્યું? 70 ગુણ્યા 13 ગુણ્યા 21. ગણતરી સહેલી કરવા માટે પહેલા આ બેનો આપણે ગુણાકાર કરી દઈશું. 13નો 21 વડે ગુણાકાર કરવો હોય તો આપણે મેં હમણાં શીખડાવેલું કે ભાઈ
અને 20 વત્તા 1 ગમે ત્યારે આવો ગુણાકાર આવે ને હું આવી રીતે જ કરું છું. આ તો મેં તમને લખીને શીખડાવ્યું, બાકી આવી રીતે જ હું લખી દઉં 13 દુ 26 260 અને 13 એકા 13 273 બરોબર. બાકી આમ પણ કરી શકો કે ભાઈ 13 દુ 260 થાય અને વત્તા 13 તો 273 એ કેનો આ બેનો આપણે ગુણાકાર મેળવ્યો. અને હજી ગુણ્યા આપણે 70 તો કરવાના જ છે. તો 0 7 તેરી 21 છેલ્લો 10 હોય એવો જવાબ કયો છે? અચ્છા, અહીંયા 1,75,000 હતી, અહીંયા હજી એક 0 હતો, તો અહીંયા કેટલા 700 વધશે. છેલ્લે 100 હોય એવા બે ઓપ્શન છે, તો હજી નહીં થાય. આપણે શું કરવાનું છે? 273 ગુણ્યા 700 કરવાના છે, બરોબર. 2 0 તો એમને મૂકી દઈએ. 7 તેરી 21 વધી 2 77 49 ને 2 51. તો છેલ્લે બે એકડા આવે છે અને ડબલ 0 એક જ ઓપ્શન છે. આખી ગણતરી કરવાની આપણે જરૂર નથી. તો જે સી આપણો જવાબ થઈ ગયો 1,91,000. નેક્સ્ટ જોઈએ. એક શહેરની વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 2% છે. જો વર્ષ 2020માં તેની વસ્તી આટલી હતી 1,50,000, તો 23માં તેની વસ્તી કેટલી હશે? વીસમાં આટલી હતી, 23માં કેટલી થશે? 2% વધે છે, બરોબર. તો 2% એટલે આપણે શું લખી શકીએ કે 2/100 તો 1/50. મતલબ શું થયો? કોઈ 50 હતી તો એના ઉપર 1નો વધારો થાય છે. આપણે વસ્તી 1 હતી, બરોબર. અને દર વર્ષે વધે છે. પણ હવે એ શું કીધું છે કે દર વર્ષે આટલી વધે છે. હવે આ જે વધી ને વસ્તી એના ઉપર આપણે પાછા 2% વધે, તો એના ઉપર પણ આપણે આવી રીતે 2% વધે છે. અને પછી એના પછી પણ 2% વધે છે. અચ્છા, શરૂઆતની વસ્તી આપણને આપેલી છે, એક્સ નથી. શરૂઆતમાં વસ્તી કેટલી હતી? 1,50,000. છેદ ઉડાડીશું. 3 0 કેન્સલ થાય છે, 3 0 કેન્સલ. 55 25 અને 25 6 150. ટૂંકમાં જુઓ, છેલ્લે આપણે 5 તો છેદમાં વધે છે અને પોઈન્ટ વાળો જવાબ આવે છે. તો આખી ગણતરી નહીં કરીએ. આપણે અહીંયા વધ્યું શું? ઉપર 6 વધ્યા અને 51 ગુણ્યા 51 ગુણ્યા 51 વધ્યા અને નીચે 5 વધ્યા છે, બરોબર. તો છેલ્લે 5 વધ્યા છે, આપણે પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટ વાળો ઓપ્શન એક જ છે, જે આપણો જવાબ થશે. આપણે પરીક્ષામાં આવડી મોટી ગણતરીઓ કરવા નહીં બેસવાનું. આવી રીતે ડાયરેક્ટ મગજ ચલાવવાનું. કોઈ પોઈન્ટમાં જવાબ આવે છે તો પોઈન્ટ વાળો ઓપ્શન એક જ છે. હું પણ પરીક્ષા આપતો ને એમ જ છે. પીડીએફ મોકલી હું ડાયરેક્ટ વિડીયો બનાવવા બેઠો છું. હું આ સોલ્વ કરીને નથી બેઠો, બરોબર. હવે એમ કીધું છે કે એક શહેરની વસ્તી 15,000 છે. પ્રથમ વર્ષમાં 15%નો વધારો થાય છે. હવે હું તમને ડાયરેક્ટ લખતા શીખવાડું, બરોબર. 15,000 છે, 15%નો વધારો થયો. તો 15% એટલે શું કીધું કે ભાઈ 3/20. 15%નો વધારો થાય છે તો કેટલો થાય? 20 હતો એમાંથી 23 થઈ જાય છે. બીજા વર્ષમાં 25%નો વધારો થાય છે તો 1/4 થાય. 25% એટલે તો 4માંથી 5 થઈ જાય છે, બરોબર. અને પ્રદૂષણના કારણે 6%નો ઘટાડો થઈ જાય છે. 6%નો ઘટાડો થાય. આપણે એને અપૂર્ણાંકમાં ના ફેરવો હોય તો નીચે આપણે 100 લખી લઈશું. 6% ઘટે એટલે કેટલી થઈ જાય? 94 થઈ જાય. તો હવે 3 વર્ષ પછી કેટલી વસ્તી હશે? તો આને આપણે સોલ્વ કરીએ, એ આપણો જવાબ. ઓપ્શન બધા યુનિટ ડિજિટ બધામાં સરખા છે, પણ થોડાક દૂર દૂર છે ઓપ્શન. તો આપણે એપ્રોક્સિમેશન લઈને જ કરશું. અહીંથી 2 0 અને 1 0 આ તો 3 0 કેન્સલ થઈ ગયા. 4 દુ 8. ઉપર શું વધ્યું? 15 ગુણ્યા 23 ગુણ્યા 5 ગુણ્યા 94. નીચે 2 ગુણ્યા 4 વધ્યા. હજી અહીંયા છેદ ઉડાડી દઈએ તો 47 દુ 94. 23 5 115 થાય. તો 15 ગુણ્યા 115 ગુણ્યા 47 છેદમાં 4. ગણતરી આખી જ કરવી પડશે. એપ્રોક્સિમેશન લઈને તમને હું તો કરી દઈશ, પણ તમને સમજમાં નહીં આવે.
જો હું હોત ને તો કેવી રીતે કરત ખબર છે, આને 50 માની લેત, આ તો 15 છે, 15 ગુણ્યા 115 નહીં થાય, એપ્રોક્સિમેશન નહીં થાય. ચલો કરી નાખીએ ગુણાકાર, બીજું તો શું. હવે 115 છે એને આપણે 47 વડે ગુણાકાર કરવાનો છે. 115 ચોક્કસ 115 460 વત્તા 115 સત્તા 115 સત્તા 700 અને 105 805. ચલો આપણે ટ્રેડિશનલ મેથડથી જ ગુણાકાર કરીએ, થોડોક ટાઈમ લાગે છે આમાં. 115 ગુણ્યા 47 કરવાનો છે. 5 ચોક 20, 2 4 ને 2 6 અને 4 એમનો. 7 પંચું 35, વધી પડી 3, 7 ને 3 10 ની 0, વધી 1, 7 ને 1 8, 5 0 8 6 14, 54 0 5. હજી આપણે એના 15 વડે ગુણાકાર કરવાનો છે, બરોબર. હજી 15 વડે ગુણાકાર, તો 54 0 5 ગુણ્યા 15, 15 પંચા 75, 3 0, 15 ચોક 60, 2 0, 15 પંચા સોરી 0 0 અને 15 પંચા 75. હવે એના ભાગે આપણે 4 કરવાના છે, તો 20,000 ની આજુબાજુ હશે ને જવાબ આવશે આપણો. મેં કંઈક ભૂલ કરી છે? આશરે પૂછેલું છે, હા આશરે પૂછેલું છે, તો 20,000 ની આજુબાજુ વાળો જવાબ આવશે, એ આ જ હશે. કેમ, શું કામ? કે ભાઈ 80,000 છે, આપણે અહીંયા આપણે 80,000 માની લઈએ, બરોબર. અને એને 4 ભાગ કરીએ તો આપણે શું મળશે? ભાઈ 20,000 મળશે. હવે આ સંખ્યા છે 80,000 કરતાં થોડીક મોટી છે, તો આ જે જવાબ છે ને એ 20,000 કરતાં થોડોક મોટો હશે, તો આપણો જે જવાબ છે 20,269 જવાબ. આવી ગણતરીવાળા દાખલા લગભગ તો પૂછે નહીં, તો બી આપણે ગણતરી કરી લીધી છે. હવે એક પરીક્ષામાં 53% ઉમેદવારો વિજ્ઞાનમાં નાપાસ થયા, 48% ગણિતમાં નાપાસ થયા. જો 40% બંનેમાં નાપાસ થયા હોય તો બંને વિષયમાં કેટલા પાસ થયા હશે? આજે છે આપણે વેન ડાયાગ્રામની જે મેથડ છે એ મેથડથી હું તમને શીખવાડીશ કે ભાઈ આપણને આ ટોટલ આપણે 100% છે, બરોબર. જે ચોરસ છે આપણે 100% માની લો. હવે શું કીધું છે? એમાં 2 વિષય આપેલા છે. થોડુંક મોટું લખી નાખીએ, બરોબર. ચોરસમાં છે આપણે 100% છે, અને 2 વિષય આપણને આપેલા છે કે આ છે એ વિજ્ઞાન છે અને બીજો છે એ ગણિત છે. હવે શું કીધું છે? આપણને બંનેમાં નાપાસની માહિતી આપેલી છે. વિજ્ઞાનમાં કેટલા 53% ઉમેદવાર થાય, 53%. અને વિજ્ઞાન એટલે કયું છે? આપણું સર્કલ જે છે આ આખું જે છે એ આપણું વિજ્ઞાન છે, બરોબર. તો એમાં 53% છે, અને આ આખું જે સર્કલ છે એ આપણું ગણિતનું છે. પછી શું કીધું છે કે 48% ગણિતમાં છે, તો આમાં 48% છે એ નાપાસ થયા છે, અને 40% બંનેમાં નાપાસ થાય છે. તો બંનેમાં જે હોય એ કયું છે આપણે કે ભાઈ આ જે છે આપણે બંને કોમન છે કે બંનેમાં ભાઈ 40% નાપાસ થયા છે, તો અહીંયા 40% નાપાસ થયા છે. હવે આ આખું આપણું વિજ્ઞાન હતું એમાં 53% હતા, એમાંથી 40 તો અહીંયા જ આવી ગયા છે અહીંયા, તો વધ્યા કેટલા? 13% વધ્યા, તો એ 13% ક્યાં હશે? અહીંયા હશે. એવી જ રીતે ગણિતમાં તમે જુઓ ભાઈ આ આખું 48નું હતું, એમાં 40 તો અહીંયા આવી ગયા છે, તો અહીંયા કેટલા વિધાય છે આ એરિયામાં? તો ભાઈ 40 હતા, 48માંથી 40 જાય તો 8 અહીંયા હશે. હવે આ ત્રણેયનો ટોટલ મારો તમે, 40 40 ને 13 53, 53 ને 8 61. તો 61% વિદ્યાર્થીઓ છે ને એ આપણે નાપાસ થયા છે કે ભાઈ બંને વિષયમાં અથવા કોઈ એક વિષયમાં નાપાસ થયા છે.
આપણને પૂછેલું શું છે કે ભાઈ બંને વિષયમાં કેટલા ટકા પાસ થયા હશે. તો આ જે વર્તુળ બહારના છે એ તો આપણે પાસ થયા હશે. આ જે બે વર્તુળ છે બરોબર, આ જે બે વર્તુળ છે એની બહારના જે છે આપણે પાસ થયા છે. તો ટોટલ 61% નાપાસ થયા હોય તો 39% જે છે એ આપણે પાસ થયા છે. ,55% વ્યક્તિઓને ચા પસંદ છે, 60%ને કોફી અને 45%ને બંને પસંદ છે. તો આ પણ સેમ દાખલો જ છે. પાછો આપણે આવી રીતે વેન ડાયાગ્રામ, આવા દાખલા ત્યારે આપણે વેન ડાયાગ્રામ બનાવી નાખવાનું અને સૂત્ર પણ આવે છે. પણ આ રીત છે ને એ આપણે કરીએ ને એટલો દાખલો ખોટી પડવાની સંભાવના બહુ ઘટી જાય છે. બાકી તો ડાયરેક્ટ પણ છે કે ભાઈ 55 ચા પસંદ છે, 65ને કોફી પસંદ છે અને બંને પસંદ હોય ને બાદ કરી નાખવાનું. તો 55 ને 65 6 ને 5 11 ને 12 120માંથી 40 જાય તો 80% જે છે એને કોઈ પણ એક વસ્તુ પસંદ છે. તો ઓછામાં ઓછા એક પીણું પસંદ કરનાર વ્યક્તિઓની ટકાવારી કેટલી છે, બરોબર. તો આપણે અહીંયા થોડોક પ્રશ્ન ફેરવીને પૂછેલો છે, તો અહીંથી આપણે ડાયરેક્ટ જવાબ નથી લાવી શકતા. એના માટે જ આપણે વેન ડાયાગ્રામ વાળી મેથડ જે છે મેં તમને કીધું કે સહેલી પડશે અને દાખલો ખોટો નહીં પડે. જો 55% અહીંયા આપણે ચા લઈ લઈએ અને 60%ને કોફી પસંદ છે. હવે જ્યારે શરૂઆત કરો ને ત્યારે આવી રીતે જ કરવાનું. ભાઈ બંનેને પસંદ હોય એ કયું છે એ પહેલાં મૂકી દેવાનું. તો 45 છે એ બંનેને પસંદ છે, તો અહીંયા આપણે 45 મૂકીએ. કોફીમાં કેટલા હતા? 60 હતા અને ચામાં આપણે કેટલા હતા? 55 હતા. તો આ આખા ચારનું આખું સર્કલ છે એમાં 55 હતા, 45 તો અહીંયા આવી ગયા. તો વધ્યા કેટલા? 10 વધ્યા. તો અહીંયા આપણે 10 હશે અને અહીંયા કેટલા હશે? 15, કેમ કે આખું કોફીનું જે 60નું હતું અને એમાંથી 45 તો આવી ગયા છે, તો વધ્યા કેટલા? 15, બરોબર. હવે શું કીધું છે? ઓછામાં ઓછું એક પીણું પસંદ હોય, ઓછામાં ઓછું એક પીણું. તો હવે અહીંયા ટોટલ મારી દઈએ 70% થયો, કેમ કે 15 ને 45 60 અને 10 70. તો 70% છે એમને કંઈક ને કંઈક તો પસંદ છે અને 30% જે છે એને કંઈ પસંદ નથી. આપણને શું કીધું છે? ઓછામાં ઓછું એક તો પસંદ હોવું જોઈએ, કાં તો ચા પસંદ હોય અથવા કોફી અથવા બંને. ઓછામાં ઓછોનો મતલબ જ એ થયો કે ઓછામાં ઓછું એક હોય. બે પીણા આપણને આપેલા છે, ઓછામાં ઓછું એક છે, કાં તો ચા પસંદ હશે અથવા કોફી, ઓછામાં ઓછું એક અથવા તો બંને. તો એ જે છે આપણે 70 જે છે આપણો જવાબ થઈ જશે. નેક્સ્ટ જોઈએ, એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા દર વર્ષે 20% વધે છે, પછી 20% ઘટે છે. 2015માં વધારા સાથે શરૂ થઈને પ્રારંભિક સંખ્યા 3000 હતી. જો પહેલા કેટલી હતી? 3000 શરૂઆતમાં હતી. દર વર્ષે પહેલા 20% વધે છે. શરૂઆત ક્યાં થાય છે? ભાઈ પહેલા 20% વધે છે, પછી 20% ઘટે છે. તો 2017માં વિદ્યાર્થીની સંખ્યા અને સંખ્યામાં વધારાની ટકાવારી અનુક્રમે શોધો. 2015થી 16 અને 17 બે વખત થાય છે. તો પહેલાં તો આને આપણે ડાયરેક્ટ સૂત્રથી કરી લઈએ ને તો પણ થઈ જશે કે ભાઈ 20% વધે છે અને 20% ઘટે છે. તો પહેલાં 20% વધે છે એમને મેં સૂત્ર આપેલું ને કે ભાઈ +x - y, આ અમને સૂત્ર આપેલું. આ ક્યારે હોય? જ્યારે એક વધતું હોય ને એક ઘટતું હોય ને ત્યારે હોય. બે વધતા હોય ને તો આવી રીતે લખવાનું, ભાઈ x + y xy છેદમાં 100. આજે હું તમને 0 to 0 બેચ કરાવીશ ને એમાં આ મેથડ તમને શીખવાડીશ. આપણે સૂત્ર રવા દઈએ. પહેલા 20% વધે છે, પછી 20% ઘટે છે, બરોબર. અને પછી શું કીધું? -20 × 20 400 છેદમાં 100 એટલે 4. તો 20 ને 20, એક સેકન્ડ, 2017માં પૂછ્યું છે ને, શાળા વિદ્યાર્થીઓ ટકાવારીનો ક્રમ શોધો. 15માં વધારો થાય છે. આમાં એવું આપેલું છે કે ભાઈ 2017ના અંતમાં, બરોબર, એટલે આપણે 3 વખત થાય છે.
જે પ્રોસેસ છે એ આપણી 3 વખત થાય છે. તો એના માટે આપણે આ સૂત્ર કંઈ કામમાં નહીં લાગે. તો હવે શું કરવાનું? પહેલા 20% વધે છે. શરૂઆતમાં 3000 હતી. આપણે શું કહેવાય ઓપ્શન જોઈએ ને તો બધા ઓપ્શન અલગ અલગ છે. તો આપણે ડાયરેક્ટ જે છેલ્લે સંખ્યા હશે ને એ જ આપણે શોધી લઈએ, ટકાવારીની જરૂર નથી. તો પહેલા 3000 હતી, પછી 20% પહેલા વધે છે શરૂઆતમાં. 20% એટલે આપણે શું કીધું કે ભાઈ 20% એટલે 1/5. 5 હતી એ 6 થાય છે. 6 થાય છે કેટલામાંથી? 5માં. પછી ઘટે છે 5 ઉપર 1નો ઘટાડો થાય છે તો કેટલી? 4માંથી 5માંથી 4 થાય છે અને પછી પાછી હજી એકવાર વધે છે તો 5માંથી 6 થાય છે. આનું સાદુરૂપ આપી દઈએ. 5 5 25 125. આને આપણે શું લખી શકીએ? 3 ગુણ્યા 1000 લખી શકીએ. એવું મેં શું કામ કર્યું? કેમ કે 125 ગુણ્યા 8 કરો ને એટલે 1000 થાય. અમુક એવા નંબર છે કે જે આપણે મગજમાં હોય ને તો ગણતરી જલ્દી થાય. તો મેં 3 5 એટલે આ 125 છે એને ડાયરેક્ટ અહીંયા 8 વડે ઉડાડી દીધા. હવે શું થાય છે કે ભાઈ 24 8 તરી 24, પછી આ 6 ચોક 24 અને ગુણ્યા હજી 6. યુનિટ ડિજિટથી થતો નથી કેમ કે બધામાં યુનિટ ડિજિટ કેટલા છે? 6 6 6 છે. તો હવે આને આપણે 24નો વર્ગ આવડતો હોય તો જલ્દી હજી થઈ શકે. ભાઈ 24નો વર્ગ થશે 576. એને 6 વડે ગુણવાના છે. 6 6 36, 3 અહીંયા 7 6 42 ને 3 45, 56 વાળા 2 3 ઓપ્શન છે. 5 30 ને 34 56 છે. તો સી આપણો જવાબ. હવે એમાં આપણે ટકાવારી શોધવાની પછી જરૂર નથી. અને જો એમ ના કરવું હોય ખાલી ટકાવારી શોધવી હોય કેમ કે ટકા પણ આપણે બધા અલગ છે. તો પહેલા શું થાય છે? 20% વધે છે, બરોબર. આપણે અહીંયા ખાલી ટકાવારીનું પણ લઈ લઈએ. 20% એટલે 1/5 જ છે, બરોબર. તો પહેલા 5માંથી કેટલા થાય છે? 6 થાય છે. પછી શું થાય છે? 20% ઘટે છે તો 5માંથી 4 થાય છે અને પછી શું થાય છે? પાછા 20% વધે છે તો 5માંથી 6 થાય છે. અહીંયા ગણીએ તો કેટલા થાય? 6 6 36, 36 તરી 108 ને 36, 24 છે 144, છેદમાં 125. તો અહીંયા કેટલાનો વધારો થાય છે? તો આપણે આખો ગુણાકાર ના કરો ને તો ડાયરેક્ટ પણ કરી નખાય કે ભાઈ 144 થયા, પહેલા 125 હતા ગુણ્યા 100 તો કેટલા ટકા થયા એ આપણે જોઈ લઈએ. 25 ચોક 6 અને 25 પંચા 125, 144 ચોક 14 ચોક 56 16, 576 ભાગ્યા 5 અને 2 વડે ગુણીશું એટલે શું થશે? મેં હમણાં શીખડાયું કે ભાઈ 2 આપણે 5 વડે ભાગાકાર કરવો હોય તો 576 અહીંયા ગુણ્યા 2 કરી નાખવાનો છેદમાં 2, બરોબર. એટલે નીચે 10 આવી જાય, પોઈન્ટમાં જવાબ આપણો આવી જાય. 6 દુ 12 વધી 1 7 દુ 14 ને 1 15 અને 5 દુ 10 ને 1 11 છેદમાં 10. તો 115.2% આપણો થઈ જાય છે. તો પહેલા 100% હતું, એમાં કેટલું થયું? 115.2%. તો 15.2%નો વધારો થયો છે. એમ પણ કરી શકીએ. નેક્સ્ટ જોઈએ. અરુણ તેની માસિક આવકના 20% આવાસ પર બાકી રહેલ રકમના 25% શિક્ષણ પર ખર્ચ કરે છે. ત્યારબાદ તેને બાકી રહેલ રકમના 10% બચાવે છે. તો તેનો માસિક પગાર આટલો હોય તો દર મહિને કેટલા બચાવે? સહેલી રીત હું તમને સાવ સહેલી રીત શીખવાડું. પહેલા 100 હતા, આપણે 100% માની લઈએ. 20% આવાસ પર ખર્ચ કર્યા અને કેટલા વધ્યા? 80 વધ્યા. અમે શું કીધું? બાકી રહેલ રકમ. બાકી કેટલા? 80 રહ્યા. એ રકમમાં આપણે 25%. તો 25% એટલે 1/4, ચોથો ભાગ. તો હવે એના ચોથો ભાગ છે એટલે 20 જે છે એ શિક્ષણ ઉપર જાય છે. તો વધ્યા કેટલા? 60 વધ્યા.
બાકી રહેલી રકમના 10% બચાવે છે. 60ના 10% એટલે કેટલા થાય? 6 થાય. એટલા બચાવે છે. અને કેટલા 54 જે છે અચ્છા આપણને ખાલી બચત જ પૂછી છે ને, તો કેટલા બચાવે છે? 6 રૂપિયા છેલ્લે બચાવે છે. આપણે 100 માન્યા હતા ત્યારે 6 રૂપિયા બચે છે. પગાર કેટલો હતો? 100 બરાબર આપણે કેટલા હતા? 52,600. 6 બરાબર કેટલા? તો 52,600 ગુણ્યા 6 છેદમાં 100. છેલ્લે 2 0 જાય એટલે 6 36. છેલ્લે 6 હોય આપણો જવાબ શેમાં આવશે? 31,56. નેક્સ્ટ એ તાજા ફળમાં 60% પાણી અને સૂકા ફળમાં 20% પાણી હોય છે, તો 100 કિલો તાજા ફળોમાંથી કેટલા સૂકા ફળ મેળવી શકાય? કેટલા કિલો હશે? કિલોમાં પૂછેલું છે. હવે આમાં ક્યારે આપણે હું તમને તાજા ફળનો કોન્સેપ્ટ જે છે એ કહું છું કે ધારો કે આપણે દ્રાક્ષ છે, બરોબર? એમાં શું હોય? અમુક ટકા પાણી હોય અને અમુક ટકા એમાં શું હોય? આપણે એને ઇંગ્લિશમાં પલ્પ કહેવાય. ગુજરાતીમાં મને વર્ડ યાદ નથી આવતો, પણ દ્રાક્ષ હોય એમાં આપણે થોડુંક પાણી હોય ને અમુક જે ઘન પદાર્થ છે એ હોય, બરોબર? તો અહીંયા આપણને શું કીધું છે? પછી દ્રાક્ષને આપણે સૂકવીએ તો પાણી જે છે આપણે દ્રાક્ષને સૂકવી નાખીએ. પહેલા આવી દ્રાક્ષ હોય, પછી દ્રાક્ષને સૂકવી નાખીએ એટલે આપણે જે સૂકી દ્રાક્ષ હોય એ કેવી થઈ જાય કે ભાઈ પાણી બધું ઉડી જાય છે, બરોબર? તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ આપણને આપેલો છે. હવે અહીંયા તમે જુઓ તો પાણી જે છે એ પહેલા હતું અને પછી ઉડી ગયું, પણ જે ઘન પદાર્થ હતો છે દ્રાક્ષમાં એ તો રહેવાનો જ છે, એટલો જ રહેવાનો છે. એમાં કાંઈ ફરક પડવાનો નથી. તો આ દાખલા કરવા માટે કઈ રીતે? આપણે બંનેના ઘન પદાર્થ હોય ને એ આપણે સરખાવી લઈશું. તો તાજા ફળ હતા એમાં 60% પાણી હતો, તો ઘન પદાર્થ કેટલો હશે? 40% હશે, કેમ કે કોઈ પણ વસ્તુ 100% હોય પૂરી. હવે બીજા જે છે એમાં 20% પાણી થાય છે, બરોબર? અને એમાં ઘન પદાર્થ કેટલો વધ્યો? અમે 80%, બરોબર? શું કામ? કે ભાઈ પાણી ઉડી ગયું. પાણી ઉડી ગયું તો પાણી એની કમી જે છે, પાણી ઓછું થઈ ગયું અને જે ઘન પદાર્થ છે એ થોડોક વધારે, એની માત્રા વધારે થઈ જાય. તો આ જે છે ઘન પદાર્થ તો જે છે એ એટલાનો એટલો જ રહેવાનો છે. તો જે આપણે તાજા ફળને આપણે એ માની લઈએ, એના 40% હશે. એ જ આપણે સૂકા ફળના જે છે ઘન પદાર્થ હશે એ કેટલો? એટલો જ રહેવાનો છે. તો એ બી છે, એને આપણે બી માની લઈએ સૂકા ફળને, તો એના 80% બરાબર થઈ જશે. કે ભાઈ એના 40% બરાબર બીના 80%. તો અહીંથી એ અને બીને આપણે છેદ ઉડાડીએ તો 80/40. અહીંયા એ અને બી શું મળ્યું આપણને? 2/1. એ આપણું શું હતું? સોરી, તાજા ફળ હતા. અને બી હતું એ શું હતું? સૂકા ફળ હતા. હવે 100 કિલો તાજા ફળ હતા, બરોબર? આપણને શું હતું? 100 કિલો તાજા ફળ. તો તાજા ફળ 2ની કિંમત આપણને કેટલી આપેલી છે? 100 કિલો આપેલી છે. અને અમે શું કીધું છે કે કેટલા કિલો સૂકા ફળ મેળવી શકાય? તો સૂકા ફળ આપણે કેટલા મળ્યા? 1 મળ્યું. તો 2ની કિંમત જો 100 હોય તો 1ની કિંમત કેટલી થાય? 50. તો 50 જે છે આપણો જવાબ છે. તાજા ફળમાં 50% પાણી છે, તો 50% આપણે જે ઘન પદાર્થ છે એ હશે. સૂકા ફળમાં 10% પાણી છે, તો 90% જે છે એ ઘન પદાર્થ હશે. તો એના 50% બરાબર બીના 90% થઈ ગયું. અહીંથી આપણને એ અને બી શું મળી ગયું? ડાયરેક્ટ છેદ ઉડાડી દેવાના. ટકા અને 1 0 ગયો, ટકા અને 1 0 ગયો, તો 9/5 વધ્યા. હવે તાજા ફળ આપણે કેટલા હતા? એ આપણે તાજા હતા, બરોબર? આ બધું યાદ રાખવાનું. પહેલા તાજા ફળ હતા, પછી સૂકા ફળ લીધા,
તો 9 ની કિંમત આપણને કેટલી મળી? 180. તો 5 ની કિંમત કેટલી થઈ? 100 થશે, કેમ કે અહીંયા પણ ગુણ્યા 20 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 20 કરીએ એટલે 100 કિલો છે એ આપણો જવાબ. હવે બે પ્રશ્નો છે એક જ ઓલામાંથી. એક વસ્તુની કિંમતમાં 20% ઘટાડો થાય છે, જેના પરિણામે ગ્રાહક 360 રૂપિયામાં 2 કિલો વધુ વસ્તુ મેળવી શકે છે. તો આમાંથી મૂળ કિંમત શોધવાની છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન શું છે કે ઘટાડવી, મતલબ નવી કિંમત કેટલી છે. જો અહીંયા શું આપેલું છે કે વસ્તુની કિંમતમાં 20% ઘટાડો થાય છે. વસ્તુની કિંમતમાં 20% ઘટાડો થાય તો 360 રૂપિયામાં 2 કિલો વધુ મળી શકે છે. પૈસા તો એટલા જ છે, પહેલા 360 રૂપિયા હતા અને પછી પણ 360 રૂપિયા છે, પણ અમે 2 કિલો વધુ મળે છે. ઉદાહરણ તરીકે 20% એટલે આપણે શું લઈશું ભાઈ? 1/5. તો 20%નો ઘટાડો થાય છે શેમાં? કિંમતમાં. તો 5 હતી કિંમત એ 4 થાય છે, ઘટે છે. અને શું કીધું? આપણે ખર્ચો તો એટલો જ રહેવાનો છે. આગળના લેક્ચરમાં મેં કીધેલું ભાઈ ખર્ચો એટલે શું થશે ભાઈ? વપરાશ અથવા તમે કેટલી વસ્તુ લીધી અને ગુણ્યા એની કિંમત. તો ખર્ચ તો બેમાં સરખો જ રહેવાનો છે, 360 રૂપિયા જ રહેવાનો છે. તો હવે અહીંયા આપણે એવું તો શું સંખ્યા લઈએ કે ભાઈ બંનેનો ગુણાકાર કરીએ, આ આપણી કિંમત છે અને આ જે છે એની વપરાશ છે, બરોબર. તો એવી વપરાશ શું લઈએ તો બંનેની કિંમત સરખી જ રહે, મતલબ આ બંને ગુણાકાર સરખો રહેવો જોઈએ. મેં તમને કીધેલું કે બંને વ્યસ્ત પ્રમાણમાં થઈ જશે. આવી રીતે લખ નાખો. જો કિંમત ગુણ્યા વપરાશ, તો અહીંયા ખર્ચો કેટલો થયો? 5 ચોક 20, અને અહીંયા પણ ખર્ચો 20 થયો. તો મતલબ કે કિંમત અને વપરાશ જે છે હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે ખર્ચો જે છે એ સરખો હોય. તો હવે વપરાશ આપણે કેટલો થયો? 4 માંથી 5 નો થયો. પણ અહીંયા શું કીધું છે આપણને? 2 કિલો વધુ વસ્તુ મળે છે, બરોબર. પણ અહીંયા આપણે જે રેશિયો લીધો એમાં કેટલું મળે છે ભાઈ? 1 વધુ મળે છે વપરાશમાં. તો 1 ની કિંમત આપણને કેટલી છે? 2 કિલો છે. તો 4 ની કિંમત હવે કેટલી થશે? 8 કિલો હશે. અને 5 ની કિંમત 10 કિલો. એનો મતલબ શું થયો કે શરૂઆતમાં જ્યારે ભાવ વધ્યા નહોતા, ઘટ્યા નહોતા, ત્યારે પહેલા 8 કિલો આવતું, બરોબર. અને પછી અમે ભાવ ઘટી ગયા એટલે 10 કિલો વજન આવે છે. પ્રશ્ન આપણને શું પૂછ્યું છે કે વસ્તુની મૂળ કિંમત પ્રતિ કિલો શોધો. તો પહેલા આપણે કેટલી આવતી? 8 કિલો મળતી હતી. કેટલા રૂપિયામાં? 360 રૂપિયામાં આપણને 8 કિલો મળતી. 8 કિલોના 360 હતા, તો એકના કેટલા થાય? 360 ભાગ્યા 8. 8 ચોક 32, 8 પંચું 40. તો જે મૂળ કિંમત હતી એ 45 રૂપિયા હતી. પછી બીજો પ્રશ્ન શું પૂછેલો છે? ઘટેલી કિંમત શોધો. તો હવે 360 રૂપિયામાં હવે કેટલા આપણને મળે છે? 10 કિલો મળે છે, બરોબર. છેદમાં 10 કરીએ તો 36 રૂપિયા છે એ ઘટેલી કિંમત થઈ ગઈ. પછી શું કીધું છે કે 360 રૂપિયામાં નવા ભાવે કેટલા કિલો વસ્તુ ખરીદી શકાય. હવે નવો ભાવ એટલે આપણે ઘટાડેલી કિંમત છે એ કેટલી હતી? 36 રૂપિયા મળી. આગળના પ્રશ્નમાં જુઓ કે ઘટાડેલી કિંમત કેટલી હતી? જે નવો ભાવ છે 36 નો છે. તો 360 રૂપિયા છે, એમાં 36 રૂપિયાના ભાવે કેટલા કિલો આવે? તો 10 કિલો આવે, કેમ કે ગુણ્યા 10 કરે એટલે 360 રૂપિયામાં વસ્તુ મળી જાય. ચલો નેક્સ્ટ જોઈએ. 360 રૂપિયામાં જૂના ભાવે કેટલા કિલો વસ્તુ ખરીદી શકાય. અચ્છા, આપણે એ જ પૂછેલું છે. પહેલા આપણને કેટલી 8 કિલો મળતી હતી? જો અહીંયા આપણે પ્રશ્ન શું પૂછેલા છે હું તમને કહું. પ્રશ્ન 4 પ્રશ્નો છે, એમાં એક પ્રશ્ન એવો છે કે શરૂઆતમાં 360 રૂપિયામાં કેટલી આવતી? તો પહેલા આપણી પાસે કેટલી 8 કિલો આવતી હતી. પછી જે છેલ્લો પ્રશ્ન છે એમ છે કે ભાઈ પછી છેલ્લે કેટલી આવતી? તો છેલ્લે કેટલી? 10 કિલો આવતી. પછી જે જૂનો ભાવ હતો, મતલબ કે પહેલા આપણો જૂનો ભાવ કેટલો હતો? 45 રૂપિયા હતો.
અને ભાવ ઘટ્યો પછી કેટલો થયો 36। તો આ રીતે આપણે 4 પ્રશ્નો જવાબ મળી શકે। નેક્સ્ટ જોઈએ, કોઈ એક વસ્તુની કિંમતમાં 20% ઘટાડો થયો, 5 માંથી 4 થઈ, ત્યારે તેના વેચાણમાં 1% વધારો થયો, તો આવકમાં 25% વધારો થાય તો x નું મૂલ્ય શોધો। થોડુંક અલગ છે। શું કીધું કે કોઈ કિંમતમાં 20% ઘટાડો થયો છે, બરોબર। તો પેલા 5 હતી અને 4 થયો છે। હવે શું થાય છે, 1% વધારો થાય છે। હવે ઘણા બધા લોકો અહીંયાથી તમને ટકામાં લગતા શીખડાવશે, આપણે એવી નથી ધારું। આપણે એમ ધારી લઈએ કે ભાઈ બી માંથી એ થયો, બરોબર। છેલ્લે શું થાય છે, આવકમાં 20% વધારો થાય છે। પહેલા આપણી આવક 100 રૂપિયા હતી, તો 25% વધારો ડાયરેક્ટ લઈ લઈએ। 25% એટલે 1/4। તો 4 હતી ને આવક, એમાંથી 5 થાય છે। તો અહીંયા આપણે એ અને બી શોધીએ તો એના છેદમાં બી બરાબર શું થશે, કોઈ 50 50 25 અને છેદમાં ચોકો ચોકો 16। તો અહીંયા જે વધારો થયો તો એ કેટલો હતો, આપણે લીધો હતો કે ભાઈ બી માંથી એ થાય છે, મતલબ કે 16 હતો એમાં કેટલો 9 નો વધારો થયો, કેટલા ઉપર થયો, 16 ઉપર થયો, અને એના ગુણ્યા 100 કરીએ એટલે આપણને શું મળશે, છેદ ઉડાડતા 25 ચોક 100 અને ચોકો ચોકો 16, એટલે 225 ના છેદમાં 4। અમે તમને આગળના લેક્ચરમાં પણ આ જ શીખવાડેલું, ભાઈ સહેલી રીતે કઈ રીતે કરવું। જો ના જોયું તો જોઈ લેવાનું। 56.25 છે આપણો જવાબ છે। રીનાની માસિક આવક 75,200 રૂપિયા હતી, તેનો માસિક ખર્ચ 22,500 રૂપિયા હતા। પહેલા કેટલી હતી, 75,000, કેમ આમ થાય છે, આટલી આવક હતી, એમાં ખર્ચો આટલો થતો 22,500। હવે તેની આવકમાં 25% વધારો થયો છે અને ખર્ચમાં 14% વધારો થયો છે, તો બચતમાં કેટલી ટકા વધારો થયો હશે, આશરે પૂછેલું છે। આમાં શું કરશું, આપણે રેશિયો લઈ લઈશું, ભાઈ પહેલા ખર્ચો કેટલો કરતો અને આવક કેટલી કરતા, બરોબર। આપણે આવક છે, રેશિયો લઈને કરીએ તો જલ્દી થશે દાખલા, બાકી તો નહીં થાય। છેદ ઉડાડો 2 0 2 0 ગયા, 7 2 9 5 14, 5 નથી, ગણતરી કરવી જ પડશે। શું કીધું છે કે પેલા 75,200 હતી, હવે આવકમાં તેના 25% વધારો, 25% એટલે 1/4, ચોથો ભાગ છે એ વધે છે, તો 752 છે એનો ચોથો ભાગ। તો આપણે આને આવી રીતે લખશું, ભાઈ 752 ગુણ્યા 100/4, કેમ કે 752 છે 4 વડે વિભાજ્ય છે। 752 4 એકા 4, 3 5 8 ચોક 32, 3 2 188 ગુણ્યા 4 થાય છે, બરોબર। તો મતલબ શું થયો કે ભાઈ 752 ઉપર 188 એટલે 188 000, આટલી આવક વધે છે। 0 0 8 ને 10 વધી 1, 8 ને 6 14, આ જે છે એની નવી આવક થઈ જાય છે।
આટલી હતી આવક, એમાં 25% વધારો, 25% એટલે ચોથો ભાગ આ થયો, એ વધે એટલે આ નવી આવક થઈ જાય છે. પહેલા ખર્ચો કેટલો હતો ભાઈ? 22,500. આપણો ખર્ચ છે. તો બાકીના શું કરશે? બચાવશે. તો 75,200 હતી, એમાંથી 22,500 બાદ થાય છે. 700 ગણતરી બહુ છે. 752, 225. બાવનમાંથી 25 જાય તો 27, 5માંથી 2 જાય તો 5, તો 527 000. આટલી એની બચત હતી. હવે શું થાય છે? નવી આવક કેટલી થઈ ગઈ? 94,000 થઈ ગઈ. ખર્ચમાં 14% વધારો થયો, તો 225 જે છે, સોરી 22,500 છે, એના 14%માં હજી વધારો થાય છે ખર્ચ. ગણતરી છે ભાઈ, ગણતરી. એક્ઝામમાં આવા દાખલા તો નક્કી નથી કે ભાઈ પૂછાય, કેમ કે આટલી બધી ગણતરી તો ના આવે. કેટલા થાય? 22,500 છે, એના 14% વધે છે, બરોબર. તો મેં શું શીખડાયેલું? ટકાથી 2 0 કેન્સલ, 14,28 00, 14,28 10 અને 14,5 70, 0 5 31,500. તો હવે નવી બચત છે 31,500 થઈ ગઈ. નહીં સોરી, 3150 જે છે આપણો વધારો થયો છે. પહેલા કેટલી હતી? 22,500 હતી, હવે એમાં 3150નો વધારો થાય છે. તો હવે ખર્ચો કેટલો થાય? 0 5 6 5 2, 25,650 હવે ખર્ચો છે, અને બાકીના જે છે એ બચત છે. 94,000 પગાર છે, એમાંથી આટલો ખર્ચો થાય છે. 94માંથી આપણે અંદાજે 25,000 સોરી 24,000 જાય તો 70,000 વધે, એમાંથી હજી 1,650 હજી જાય, 68 અને 68 કે 67 10 રેડી. તો કેટલું? 68,350 નવો ખર્ચો થાય છે. વધારો કેટલો થાય છે? 68,350 ગુણ્યા 100 છેદમાં કેટલું થાય છે? એમ આમ કેમ થાય છે આજે પેન્સિલ? ચલો અંદાજે જ આપણે લઈ લઈએ. કેટલો થાય છે? 68,300 થાય છે. પહેલા કેટલો હતો? 52,700 હતો. 0 0 6 5 15,600 નો વધારો થાય છે. અંદાજે આપણે આશરે પૂછેલું છે એટલે અંદાજે લઈ લઈએ છીએ. કેટલા ઉપર થાય છે? 52,700 ઉપર. એના ગુણ્યા 100 કરીએ એટલે આપણને ટકામાં મળી જાય. 00 થી 00 ઓપ્શન પણ નજીક નજીક આપ્યા છે. આ દાખલા પૂછાય નહીં. હું તમને સાચું સજેશન આપું ને, જો પૂછાય ને તો પણ આ સ્કીપ કરી દેવાનું, કેમ કે બહુ ગણતરી બહુ વધારે છે, બરોબર. 15,600 ભાગ્યા 527, તો 10 5 3 2 વડે જશે 1,053.
3 વડે 27 ને નહીં જાય, 3 વડે નહીં જાય, કેમ કે 527 ગુણ્યા 3 કરીશું ને એટલે શું થશે, 1581 થશે, બરોબર. તો 30% થોડોક ઓછો છે, તો આપણે અંદાજો મારી શકીએ ભાઈ 29.70% જવાબ હોઈ શકે, અને જવાબ એ જ હશે. બાકી તો ફાઇનલ છે, એ જ જવાબ છે. કેમ કે 30% કરીએ ને 3 ગણા, અહીંથી આપણે 3 ગણા કરીએ ને, સોરી, અહીંયા આપણે 3 ગણા કરીએ ને તો જે જવાબ છે એ 1581 થઈ જાય છે, મતલબ કે 30%થી થોડોક નીચો હશે. નેક્સ્ટ જોઈએ, સુરેશ તેની આવકના 20% બચાવતો હતો. 4 વર્ષ પછી આવકમાં 40%નો વધારો થયો, ત્યારે પણ પહેલા જેટલી જ રકમ બચાવી શક્યો, તો ખર્ચમાં કેટલા ટકાનો વધારો થયો? તો આપણે તો હમણાં એક સૂત્ર આપણે શું હોય ભાઈ, આપણો પગાર આટલો છે, મહિને આપણે ધારો કેટલો 100 રૂપિયા પગાર છે, એમાંથી 20% આપણે બચાવ્યા, 80 રૂપિયા આપણે વાપરી નાખ્યા, બરોબર. હવે શું કીધું કે આવકમાં 40%નો વધારો થયો, 100માંથી 140 રૂપિયા પગાર થઈ ગયો. હવે શું કીધું કે પહેલા જેટલી જ રકમ બચાવે છે, પહેલા 20 રૂપિયા બચાવતો, તો હવે હજી પણ 20 રૂપિયા જ બચાવે છે. તો ખર્ચો કેટલો કર્યો હશે કે ભાઈ 140માંથી એને 20 બચાવ્યા, 120 જે છે એનો ખર્ચો હશે. તો ખર્ચમાં કેટલા ટકાનો વધારો થયો? તો અહીંયા જુઓ કેટલાનો વધારો થયો છે, 40નો વધારો થયો છે. 40નો વધારો કેટલા ઉપર થયો છે, 80 ઉપર થયો છે, અને ગુણ્યા 100 કરો એટલે આપણને જે વધારો ટકાવારીમાં મળી જશે. તો 40 દુ 80 અને 50 દુ 100, તો 50% આપણો જવાબ. રૂમી તેની આવકના 20% બચાવતી હતી. આવક આપણે 100 માની લઈએ, 20% બચાવતી, ખર્ચો 80 થતો, આવકમાં 30%નો વધારો થયો, કેટલી થઈ, 130 થઈ આવક, ખર્ચ 40% વધ્યો. આ આપણી બચત હતી અને આ ખર્ચો હતો. ખર્ચો કેટલો વધ્યો, 40%. 80ના 40% કેટલા થાય? આ બધું મોઢે કરવાનું હોય, આ તો હું તમને લખીને દઉં છું. તો મેં તમને કાલે જ શીખવાડ્યું કે ભાઈ ટકાથી 0 0 કેન્સલ, તો 800 અને 32 રૂપિયા વધ્યો ખર્ચો, બરોબર. તો હવે ખર્ચો કેટલો થઈ જાય, 112 રૂપિયા થઈ જાય છે. ખર્ચો એટલો થઈ જાય છે તો બચત કેટલી હોય, પગાર 130 થયો, પણ ખર્ચો સામે 112 થઈ ગયો, બચ્યા કેટલા, 18 રૂપિયા બચ્યા. તો તેની બચત 750 રૂપિયા ઘટી ગઈ છે. અહીંયા જુઓ તો આપણી બચત કેટલી ઘટી, 2 ઘટી, પણ રકમમાં આપણને શું કીધું છે, 750 રૂપિયા ઘટી છે. તો 2ની કિંમત આપણને 750 આપેલ છે. તો પ્રારંભિક આવક, શરૂઆતની આવક કેટલી હતી, 100 રૂપિયા હતી. 100 બરાબર કેટલા થાય, અહીંયા ગુણ્યા 50 થાય છે, અહીંયા ગુણ્યા 50 કરો, 0 0 55 25 7 35 ને 2 37, તો 37,500 આપણો જવાબ છે. એક ચૂંટણીમાં 2 ઉમેદવાર ભાગ લે છે, બધા પડેલ માન્ય મત 100% છે, બરોબર. 2 ઉમેદવાર લે, ધારો કે આપણે 100 મત પડ્યા, કેમ કે 100% કીધું છે, 100% મત પડ્યા. જે ઉમેદવારને 90% મત મળે છે તે 800 મતના અંતરથી વિજેતા ઘોષિત થાય છે. એકને 90% મળે તો બીજાને કેટલા મળે, 10% મળ્યા હશે. હવે શું કીધું છે કે તે 800 મતથી વિજેતા થાય છે. આ જે છે જે જીતે છે એ છે, અને આ હારનાર ઉમેદવાર છે. કેટલા મતથી અહીંયા જીતો, આપણે 100% લીધા તો કેટલા, 80થી જીતો. 80ની કિંમત આપણે રકમમાં શું કીધું છે, તે 800 મતના અંતરથી વિજેતા ઘોષિત થાય છે. તો 80ની કિંમત 800 છે. આપણે શું કીધું કે કુલ પડેલા મત આપણે કેટલા હતા, 100 ધારેલા હતા. તો 100ની કિંમત કેટલી થશે, અહીંયા હજી એક મીંડો એડ થયું, તો અહીંયા પણ 1 0 એડ થશે, તો 1000 જે છે આપણો જવાબ છે. 2 ઉમેદવારો વચ્ચે થયેલી ચૂંટણીમાં
75% મતદારોએ પોતાના મત આપ્યા. આમાં થોડુંક ભાષાનું એવું છે ને, હું તમને ડિટેલમાં સમજાવું, કન્ફ્યુઝિંગ વાળું છે, બરોબર. પેલા 100% મતદાર હતા, એમાંથી 75% મત આપ્યા. તો મત કેટલા એનું આપ્યા? 25% એ નથી આપ્યા, બરોબર. પછી શું કીધું છે કે જેમાંથી એટલે જે 75% મત આપ્યા ને એમાંથી 4% અમાન્ય છે. એટલે 75 જે છે ને એના 4%, આ 75 જે છે એના 4%. 75 ના 4% કરવા હોય તો આપણે સિમ્પલ રીતે કરવું હોય ને તો શું છે, આ ટકા છે ને આને આપી દો, પછી 4 ના 75%, બંને સેમ જ થયું. તો 75%ની ફ્રેક્શન વેલ્યુ એટલે અપૂર્ણાંકની કિંમત શું થાય? 3/4. તો 4 × 3/4 કરો એટલે 3 જે છે એ 3 મતો અમાન્ય છે. તો 75માંથી 3 અમાન્ય થયા, તો 72 જે છે એ માન્ય થયા. એક ઉમેદવારને 9,504 મત મળ્યા, જે માન્ય મતોના 80% હતા. માન્ય મત આપણે કેટલા હતા? 72 હતા, તો એના 80%. હવે 72 ના 80% કેટલા થાય છે? 9,504. તો કુલ મતોની સંખ્યા શોધો. આ રીતે કરવું હોય તો પણ થાય. હજી એક મેથડ હું તમને શીખવાડી દઈશ. 72 ના 80% ગણી આપણે પહેલા. તો આની કિંમત આપણે આ અત્યારે વધીએ, 72 × 80%. ટકામાંથી 72 × 80/100. 1 0 1 0 ગયો, 8 દુ 16, 8 સત્તુ 56 57/10. તો આના 80% કેટલા થયા? 57.6. એની કિંમત આપણને 95,004 આપેલી છે. આપણે કુલ નોંધાયેલા મતો કેટલા હતા? 100 હતા નોંધાયેલા મતો. તો 100 ની કિંમત ગુણ્યા 100/57.6. આનું સાદું રૂપ આપવું હોય તો 95,004 ગુણ્યા 100/576. પોઈન્ટ કાઢીએ એટલે ઉપર એક 0 જતો રહેશે. આ જે છે 24નો વર્ગ છે. છેદ ઉડાડવા માટે જો આ નંબર તમને યાદ ખબર હોય ને તો જલ્દી ગણતરી થાય. 24નો વર્ગ છે. આને આપણે 24 થી ભાગવાની ટ્રાય કરીએ. 95,004 ભાગ્યા 24. ઓપ્શન જોઈએ તો ઓપ્શનમાં છેલ્લે 2 0 તો આવશે જ. તે 3 0 આવે છે આપણી પાસે. કેમ આમથી? ચાલો એકાદી 0 હજી કદાચ કેન્સલ થઈ જતો હોય. 24 ચોક 96. 24 ચોક લઈએ તો અહીં 96 થાય છે, બરોબર. મતલબ કે 4 ગણાથી થોડાક ઓછા હશે. 75 24 તરી 72, 3 2 0, 24 10 240, 216, 14 4, 24 6, 144, 396. અહીંયા 24 વડે ઉડ્યા એટલે 24 વધ્યા હજી, ઉપર 396 હજી વધે છે. હજી 396 વધ્યા, આપણે હજી છેદ ઉડાડવાના છે, બરોબર. 396 24 વડે થાય છે કે નહીં જોઈ લઈએ. 24 એકા 24, 5 6, 24 6,
144 12 વેચા પોઈન્ટ મૂકીને 0 લઈએ એટલે 24 પંચા 120. અચ્છા, અહીંયા 16.5 થી ઉડે છે. આ 16.5 છે, ગુણ્યા 1000 કરીએ તો 1 0 થી આ કેન્સલ થઈ જાય પોઈન્ટ, એટલે 16,500 આપણો જે છે જવાબ છે. એક કંપની તેના સેલ્સમેનને કુલ વેચાણ પર 10% કમિશન અને 10,000 રૂપિયાથી વધુના વેચાણ ઉપર 2.5% બોનસ આપે છે. જો વેચનાર કુલ આટલા રૂપિયા કમાય, કેટલા 2875, તો કુલ વેચાણ કેટલા રૂપિયાનું છે એ શોધવાનું છે. કમિશન બેઝ દાખલા છે, એમાં શું હોય? જો પહેલાં તો બે મેથડથી થાય. ધારો કે અહીંયા 10,000 રૂપિયાનું વેચાણ તો થાય જ છે, ફિક્સ છે, અને ઉપર આપણે 100 રૂપિયાનું વેચાણ થાય છે એમ માની લેવાનું. એ રીતે પણ થાય, અને હું તમને સાદી રીતને શોર્ટ સમજાવું છું. કંપનીના કુલ વેચાણ પર 10% કમિશન મળે છે, બરોબર? એટલે અહીંથી અહીંયા સુધી ટોટલ વેચાણ થાય ને એમાં 10% તો મળે જ છે. હવે શું કીધું છે કે 10,000 રૂપિયાથી વધુના વેચાણ ઉપર. હવે અહીંયા 10,000 રૂપિયા આટલા સુધીના છે, એના ઉપરથી વધી જાય ને તો અહીંયા 2.5% વધારાના મળે બોનસ, બરોબર? 2.5%. હવે આપણે એમ માની લઈએ કે ભાઈ અહીંયા 10% મળે છે ટોટલ, અહીંયા સુધી તો આપણને વધારાનું કાંઈ મળતું નથી. એમ માની લઈએ કે ભાઈ અહીંયા કંઈક વધારાનું મળે, અહીંયા 2.5% હજી વધારે મળે, તો 10,000ના 2.5% એટલે કેટલા થાય? 250 રૂપિયા. જો બધામાં એટલું બોનસ મળ્યું હોત ને તો 250 રૂપિયા હજી વધારે મળ્યા હોત ટોટલ વેચાણ ઉપર, બરોબર? ટોટલ વેચાણ આપણે કેટલું છે? 2875નું છે, એમાં હજી 250 રૂપિયાનો વધારે મળે, તો 5 7 5 12 31.25, તો એને 31.25 રૂપિયા મળ્યા હોય ટોટલ ઉપર. એટલું વેચાણ મળ્યું હોત ને, અહીં સુધી તો આપણને 10% મળતું, પણ હવે ટોટલ આપણે શું માની લીધું? ભાઈ અહીંયા 2.5% મળે છે, તો ટોટલ કેટલું મળ્યું? 10% આવી અને 2.5% આવી, 12.5%. 12.5% જે છે એ હવે મળે છે, બરોબર? 12.5% છે, એની કિંમત આપણને 31.25 મળે. 12.5% એટલે આપણે ફ્રેક્શન વેલ્યુ ખબર હોવી જોઈએ કે ભાઈ 1/8 થાય. એકની કિંમત 31.25 છે, તો 8ની કિંમત કેટલી થાય? તો એને ગુણ્યા 8 કરી દો, એટલે 8 તરી 24. ટૂંકમાં 24,000થી ઉપરનો જવાબ હશે, અને 125 8 હજાર બીજા 25,000 છે આપણો જવાબ છે. અને બીજી રીત કરવી હોય તો શું કરવાનું? કે ભાઈ અહીંયા 100 રૂપિયા છે, બરોબર? તો પહેલા 10,000 ઉપર કેટલા મળે છે? પહેલા 10,000 ઉપર 10% મળે છે, તો એના 10% વત્તા, હવે આપણે x ધારી લઈએ કે ઉપર ભાઈ વધારાનું વેચાણ x થાય છે, એના ઉપર કેટલા મળે છે? 12.5% મળે છે, તો 12.5% બરાબર કેટલા થાય છે? 2875 મળે છે. આવી રીતે કરશો તો પણ તમારો જવાબ તો એ જ આવશે. અહીંથી તમે x ફાઇન કરશો ને એટલે કેટલો મળશે ખબર છે? 15,000 છે એ એક્સની કિંમત મળશે. કેમ કે આ 15,000 હોય અને આ 10,000 હોય ત્યારે જ આપણો જવાબ 25,000 આવશે, એટલે એક્સની કિંમત 15,000 આવશે. જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો કે ભાઈ એક્સની કિંમત 15,000 આવે છે કે નહીં. ચલો, આજનો લાસ્ટ ક્વેશ્ચન છે આગળ નથી. 400 કર્મચારીવાળી એક ફેક્ટરીમાં પુરુષ કર્મચારીઓની સંખ્યાઓનો મહિલા સાથેનો ગુણોત્તર 5:3 છે. 5 અને 3, આ મેલ છે અને આ ફિમેલ છે. ફેક્ટરીમાં 87.5% નિયમિત કર્મચારી છે.
અને 87.5% છે એની ફ્રેક્શન વેલ્યુ જોવા જાવ એટલે હું તમને થોડીક લખાઈ દઉં, તમારે કોઈ યાદ રાખવા માટે હું થોડીક લખાઈ દઉં છું. ભાઈ 12.5% હોય ને 1/8 હોય, પછી 25 હોય તો 2/8, 37.5 હોય 3/8, પછી 50% હોય 4/8, 62.5% હોય 5/8, પછી 75% હોય 6/8 અને 87.5% હોય તો 7/8. આ બધું યાદ રાખવાની છે, બરોબર. તો 7/8. અહીંયા ટોટલ આપણે કેટલા છે, મેલ અને ફિમેલ ટોટલ 8 છે. એમાંથી 87.5% શું કીધું છે કે ફેક્ટરીમાં 87.5% નિયમિત કર્મચારી છે. 87.5% એટલે ફ્રેક્શન વેલ્યુ શું છે 7/8. એટલે 8માંથી 7 જે છે એ નિયમિત છે, બરોબર. જો 92% પુરુષ કર્મચારીઓ નિયમિત કર્મચારી હોય તો નિયમિત મહિલા કર્મચારી કેટલા? પુરુષ કેટલા છે? 5. 5ના 92% કરવાના છે. તો આપણે આવી રીતે કરીશું ભાઈ 23 ચોક 92, 20 ચોક 25 ચોકા 100, 55 25, 23 ભાગ્યા 5 એટલે 4.6. તો 4.6 જે છે એ આપણે નિયમિત કર્મચારી છે, બરોબર. એ કયા કે પુરુષ છે. ટોટલ તો આપણે નિયમિત કેટલા છે 7 છે. 4.6 પુરુષ હોય તો ફિમેલ કેટલી હોય? તો ભાઈ 2.4 હોય. ત્યારે ટોટલ આપણે 7 થાય ને, તો ભાઈ 7માંથી આપણે 4.6 બાદ કરીએ તો 2.4 જે છે એ આપણી મહિલા કર્મચારીઓ નિયમિત હશે. આ 2. આપણે શું પૂછેલું છે કે નિયમિત મહિલા કર્મચારીઓની ટકાવારી કેટલી છે? તો કેટલા છે ભાઈ 2.4 છે. કેટલામાંથી? 8માંથી છે. કેના સાપેક્ષમાં પૂછ્યું છે એ આપણને નથી ખબર. ખાલી મહિલાઓના ઓપ્શન ઉપરથી જોતા એવું લાગે છે કે ભાઈ ખાલી મહિલાઓ કેટલી નિયમિત છે, બરોબર. કે 3માંથી 2.4 જે છે એ નિયમિત આવે છે. તો 2.4 ભાગ્યા 3 ગુણ્યા 100 કરીએ એટલે ટકા મળી જાય. તો અહીંથી આપણને શું મળશે? 80 જે છે આપણો જવાબ. ચલો આજ માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર આપણે PDF આવશે એ રીતે આપણે અપલોડ કરીશું. થેન્ક યુ.